આજકાલ લોકો ફક્ત પોતાનું અને પોતાના પરિવારના હિતનું કામ કરતા હોય છે. ધંધો રોજગાર કે બિઝનેસ હોય તે પૈસો પોતાના પરિવાર માટે આરક્ષિત રાખતા હોય છે. પરંતુ આજે પાટણ શહેરના જીવદયા પ્રેમી અગ્રણી પત્રકાર હર્ષદભાઈ પંચોલીએ સમાજ જીવનમાં એક પ્રેરણાદાયક પહેલ કરી જીવદયાનો ઉત્તમ દાખલો સમાજને પૂરો પાડ્યો છે. હર્ષદભાઈ પંચોલી પોતાના દીકરા તરીકે કબીર નામના અબોલ શ્વાનને અપનાવેલ છે. અબોલ શ્વાનો પ્રત્યે લોકોનો સારો ભાવ પેદા થાય, લોકો અબોલ શ્વાનોનું રક્ષણ કરતા થાય, અબોલ શ્વાનોને 2 ટાઈમ ખાવાનું મળી રહે તેવા ઉમદા હેતુથી આજ રોજ તેઓએ પાટણ શહેરના સિટી પોઈન્ટ શોપિંગ સેન્ટર ખાતે પોતાના દીકરા કબીરના નામથી કબીર પ્રોપર્ટી ડીલર નામની ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઓફિસનું ઉદ્ઘાટન પણ તેઓએ પોતાના દીકરા સમાન અબોલ શ્વાન કબીરના હાથે કરાવ્યું હતું. સાથે જ આ ઓફિસના માધ્યમથી જે પણ વેપાર આવક થાય તેના મોટાભાગનો તમામ પૈસા અબોલ શ્વાન લાભાર્થે ખર્ચી નાખવાની વાત પાટણના જાણીતા જીવદયા પ્રેમી હર્ષદભાઈ પંચોલીએ કરીને સમાજ જીવનમાં જીવદયાનો એક ઉત્તમ અને અનોખો સંદેશ આપ્યો હતો. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24. નમસ્કાર, હું હર્ષદ પંચોલી, વ્યવસાય પત્રકાર પાટણ. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજે મેં પાટણ શહેરના સિટી પોઈન્ટ માર્કેટ ખાતે કબીર પ્રોપર્ટી ડીલર નામની ઓફિસનું ઉદ્ઘાટન કર્યું છે. આ ઓફિસ મારા દીકરા સમાન શ્વાન કબીરના નામે અને તેના હાથે ઉદ્ઘાટન કરાયું છે. સમાજ જીવનમાં એક મેસેજ જાય, લોકોમાં અબોલ શ્વાનો પ્રત્યે એક લાગણી અને ભાવ પેદા થાય તે હેતુથી આ કબીર પ્રોપર્ટી ડીલર નામની ઓફિસનું ઉદ્ઘાટન મારા દીકરાના નામે કરાવ્યું છે, એના હાથે કરાવ્યું છે. આ ઓફિસની એક ખાસિયત એ પણ છે કે આ ઓફિસમાં જે પણ આવક મળે તે તમામ આવક અબોલ શ્વાનોના લાભાર્થી તેમને બચાવવા, તેમને 2 ટાઈમ ભોજન મળી રહે તે હેતુથી આ ઓફિસનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આપ તમામ સાથેને સહકાર આપશો તે જ અભ્યર્થના.